સાબરકાંઠા પ્રાંતિજ ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીમાં લીજ ધારકો વચ્ચે ફાયરિંગ વાયરલ વિડીયો અંતર્ગત સાબરકાંઠામાં 2 દિવસ અગાઉ પ્રાંતિજ ગાંધીનગર વચ્ચેની સાબરમતી નદીના પટમાં લીજ માફિયાઓના 2 ટોળાઓ વચ્ચે જમીન વિવાદ અને ગેરકાયદેસર રેતી ખનન મામલે બબાલ થઈ હતી, જેમાં પથ્થરમારા બાદ ફાયરિંગની ગંભીર ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે। જોકે પોલીસ ફરિયાદમાં ફાયરિંગની ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ છે। પથ્થરમારા બાદ ફાયરિંગ વિભાગ નિષ્ફળ। સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરોનું રેકેટ ચાલી રહ્યું છે। લીઝની જમીન મામલે આ 2 ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। બીભસ્મ ગાળો અને પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ વણસતા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। ચોંકાવનારી વાત તો એ છે કે આ સમગ્ર બબાલ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મુખ પ્રેક્ષક બની રહ્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર બબાલ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મુખ પ્રેક્ષક બનીને રહ્યા હતા। 6 માફિયાઓ સામે ફરિયાદ। આ ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા 6 ખનન માફિયાઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે ફરિયાદ સરકારી કામોમાં અડચણ ઊભી કરવાના મામલે નોંધાઈ છે અને તેના ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદમાં ફાયરિંગની ઘટનાને દબાવવાનો સ્પષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કરે છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। ઇન્દ્રાજપુરના ગામે બિનઅધિકૃત ખનન વાહનની ફરિયાદ મળી હતી, તો અમારી ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્વેયર તેમજ ટીમ મેમ્બરને અમે ત્યાં મોકલ્યા હતા। તપાસના કામે ત્યાં જઈ એ લોકોએ એક ડમ્પર અને એક ટ્રેક્ટરની અટક કર્યું। એમાં પાસની પૂછપરછ કરતા પાસ હતા નહીં, એટલે એમાં દંડકીય કાર્યવાહી કરતા હતા। તે દરમિયાન ગાંધીનગર જિલ્લાનું અંબોડ તેમજ વરસોડા ગામના લોકો તેમજ પોયડા ઇન્દ્રાજપુરના ગામના લોકો વચ્ચે કંઈક જૂથ અથડામણ થઈ। કોઈ રસ્તાના બાબતે પ્રશ્નો હતા, એ બાબતે અને અમારી ટીમને મુખ ફરજ રૂકાવટ પણ કરી અને ત્યાં કંઈક ફાયરિંગ થવાનો પણ બનાવ બનેલ છે। અમારી ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા અમુક 6 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે। દંડમાં ડમ્પરનો કંઈક 2,28,400 તેમજ ટ્રેક્ટરનો 35,000 દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે। ના, ડમ્પર ત્યાંથી ગાંધીનગર તરફથી આવીને સાબરકાંઠાની હદમાંથી વહન કરી જતું હતું અને પાછો રસ્તો ત્યાં ગાંધીનગરમાં જતો, એટલે રસ્તા બાબતની એ લોકોની